બિગ બ્રેકિંગ ન્યૂઝ, ટીમ ઇન્ડિયાને મોટો લાગ્યો આંચકો। પાકિસ્તાનની મેચ પહેલા રોહિત શર્મા થયો ઇજાગ્રસ્ત। ટીમ ઇન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની 8મી મેચ ન્યૂયોર્કમાં મેદાનમાં રમાઈ હતી। ન્યૂયોર્કમાં મેદાન પર રમાયેલી આ મેચમાં કેપ્ટન રોહિત શર્માને અડધી સદીની મેચ વિનિંગ ઇનિંગ્સની મદદથી ટીમ ઇન્ડિયાએ આયર્લેન્ડને 2 વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ જીતી લીધી હતી। પરંતુ અડધી સદી ફટકારીને રોહિત શર્મા તરત જ પવેલિયન પરત ફર્યો હતો, કારણ કે રોહિત શર્માને ખભાની ઈજાને કારણે પવેલિયન ફરવાનો નિર્ણય લીધો હતો। જ્યારે રોહિત શર્મા મેદાન છોડીને જઈ રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા હવે 9 જૂને ભારત અને પાકિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમી શકે। ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઇનિંગ્સની 9મી ઓવરમાં ખભામાં ઈજા થઈ હતી। 9મી ઓવરમાં રોહિત શર્માએ જોશવા લિટલના બોલ પર 2 ચોગ્ગા ફટકાર્યા, પરંતુ આ ઓવર દરમિયાન જ એક બોલ રોહિત શર્માને ખભા પર વાગ્યો હતો, જેને થોડી ઓવરો બાદ જ અડધી સદીની ઇનિંગ્સ રમ્યા બાદ રોહિત શર્મા ખભા પર હાથ રાખી પવેલિયન તરફ જતો જોવા મળ્યો હતો। એ સ્થિતિમાં રોહિત શર્માને પવેલિયન ફરતો જોયો હતો। તેને જોયા બાદ ભારતીય ક્રિકેટ સમર્થકોમાં મનમાં વિવિધ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે શું રોહિત શર્મા પાકિસ્તાન સામેની મેચમાં નહીં રમે। આવી સ્થિતિમાં તાજેતર અપડેટ અનુસાર ટીમ મેનેજમેન્ટ આ અંગે વિચાર કરવા માટે 1 થી 2 દિવસની રાહ જોશે અને પછી નિર્ણય લેશે।